વીડી ન્યૂઝ વલસાડ. નમસ્કાર મિત્રો, હું છું વિરાજ પટેલ, જે 4 સત્યની સાથે 150 સમયની સાથે એવી એકમાત્ર ન્યૂઝ ચેનલ વીડી ન્યૂઝ વલસાડમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે હું છું વલસાડ ખાતે, જ્યારે આદિવાસી સમાજનું ગૌરવ આદિવાસી શહેર અનંત પટેલ જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે વલસાડ ખાતે આવી રહ્યા હોય, હું પછી છું વલસાડમાં. જોઈશું અનંત પટેલનો જોર, જોઈશું ઇન્ડિયા એલાયન્સની એકતા. તો મિત્રો, જાણીશું અનંત પટેલને ચાહકોની વિચારધારા. શું નામ છે આપનું? વિકી બારિયા. ક્યાંથી આવ્યા છો? ઉમરગામથી આવ્યા છો. શું લાગે છે, અનંતભાઈનો જોર કેવો છે? અમે તો કઈ નહીં કહી શકીએ. પબ્લિક જોઈને તમે નક્કી કરો કે અમારે જવાનું બાકી રહ્યું નથી. બરાબર છે, કાલા કદાચ બીજેપી માનતી 2-3 હજાર પબ્લિક હતા, પણ આ મેદની નહીં, અનંતભાઈ બધા પ્રેમ છે એટલા માટે સુધી અમે આવ્યા છે. આ ધૂપ નહીં, તડકો નહીં, એવો તડકો વેચવા ચાલુ તૈયાર છે, પણ અનંત સિવાય બીજું કાંઈ ના ચાલે. ધવલભાઈ બી દાવો કરી રહ્યા છે કે હું 5 લાખની લીડથી જીતીશ. કદાચ એ દાવો પોપટ સાબિત થશે, એવું કોઈ એવું છે નહીં. એવું બધું એ લોકોને એ ખબર પડે છે કે ભાઈ અમે 400 પાર કરશું, પણ એ લોકોને કેમ નથી કુવામાં જે થયું તો 300 કિલો આડે જ કેમ નથી ખબર પડતી. આ ભ્રમિત છે લોકો, ખાલી લોકોનો ભ્રમ ફેલાવે છે, બીજું કાંઈ નથી કરી શકતા. સર, શું લાગે છે તમને, કેટલો જોર છે અનંતભાઈનો? આનંદભાઈનો એટલો જોર છે ને આદિવાસી વસ્તીમાં કે આનંદભાઈ એ ભાજપ વાળા કે 5 લાખથી છે, આનંદભાઈ 6 લાખ વોટથી જીતવાના છે. કઈ રીતે સામનો કરશે અનંતભાઈ ભારતીય જનતા પાર્ટી? આનંદભાઈ પર તાકાત છે. આદિવાસીની, ઓબીસી, માઇનોરિટી તમામ વોટ એના ચાહક છે. આનંદભાઈ 6 લાખ વોટથી જીતે. સર, શું નામ છે આપનું? દીપક પટેલ. ક્યાંથી આવ્યા છો? ઉમરગામ. હા, કેવો જોર છે અનંતભાઈનો? આનંદભાઈનો ખૂબ જોર છે. આપણો આદિવાસીમાં આપણો બહુ સંઘર્ષ છે અનંતભાઈ પટેલ માટે, અને બહુ જોરથી ચાલશે અનંતભાઈ પટેલ આપણે. લોકવાયકા તો એમ ચાલે છે કે આનંદભાઈ માત્ર આંદોલનનો વિરોધનું કાર્ય કરે છે, વિકાસનું કાર્ય કરી શકતા નથી. વિકાસના જ કાર્ય કરે છે, તેના માટે લડતો છે આનંદભાઈ પટેલ આપણા માટે. ધર્મેશ ભોળા. આદિવાસી શહેર કહેવાતા અનંત પટેલના સપોર્ટમાં જ આવ્યા છે તમે? હા, આદિવાસી શહેર કહેવાતા અનંત પટેલના સપોર્ટમાં જ આવ્યા છે, અને વાંસદા, ડાંગ, ધરમપુરથી એટલી જનવેદના અહીંયા આવી પડી છે કે આખું વલસાડ આજે ભરાઈ જવાનું છે, અને અનંત પટેલ જંગી બહુમતીથી જીતવાના છે. એવું? હા. શું લાગે છે તમને, ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકશે અનંત પટેલ? હા, 100% ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકશે, કેમ કે ભાજપે માત્ર ને માત્ર આદિવાસીનો વિનાશ કર્યો છે. એટલે આ વખતે અનંત પટેલ 101% દિલ્હી જવાના છે ને જવાના છે. કરશે ભારતીય જનતા પાર્ટીનો આનંદ પટેલ? ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ જોરશોરથી આનંદભાઈનો
આનંદભાઈનો ખૂબ જ ચાહકો છે અને આનંદભાઈ ક્યારેય પણ પોતાની આનંદભાઈ કોણ છે એ આનંદભાઈ ક્યારેય પણ કહેવું પડતું નથી. અને તમે કદાચ જોયું છે મીડિયાના માધ્યમથી જો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એના ગામે જે કીધું કે હું ફલાણા ગામનો છું અને ત્યાં જઈને લોકોએ જ્યારે પૂછ્યું છે, મીડિયાએ પૂછ્યું છે, તો મીડિયાએ પણ મીડિયાના માધ્યમથી એવું જાણવા મળ્યું છે કે ત્યાંના લોકો એવું કહે છે કે એ અમારા ગામનો નથી, અમે એને નથી ઓળખતા. અને આનંદ પટેલ એવી શખ્સિયત છે કે જેણે અત્યાર સુધી નાનાથી નાના માણસો સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા છે. એટલે આજે જે ભીડ તમે જુઓ છો, આજે જે જનમેદની તમે જુઓ છો એ એટલા માટે જનમેદની છે કે આનંદભાઈ એમની સાથે ખંભેથી ખંભો મિલાવીને અત્યાર સુધી ઊભા છે અને આ પબ્લિક આજે આનંદભાઈની સાથે છે. એટલા માટે અંત એ નિશ્ચિત છે, એટલા માટે કે એની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે આનંદ પટેલ છે. લોકવાહી કેમ ચાલે છે કે અનંતભાઈ માત્ર આંદોલન કરે છે, વિરોધ કરે છે, વિકાસનું કામ કરી શકતા નથી? એ લોકોની એવો વિચાર છે, એ લોકોનો હમણાં ઉભા રહ્યા છે લોકસભાના, એ તો 500ની બાર કહે છે, કારણ કે એ લોકો બોકળાઈ ગયા છે. ધવલભાઈને તો કરે છે કે આજે આ બધા પબ્લિક જોશે ને તો આજે ઊંઘ પણ નહીં આવશે કે આટલી મોટી મેદનીમાં આનંદભાઈને જે સપોર્ટ છે તેવી જોઈને આજે આ ધવલભાઈને ઊંઘ નહીં આવે આજે. સર શું નામ છે આપનું? સુજીત પટેલ. ક્યાંથી આવ્યા છો? વાંસદાથી આવ્યા છો. કેવો જોર છે વાંસદામાં આનંદભાઈનો? જોરદાર. આનંદ પટેલ સિવાય કોઈ બીજાનો ચાન્સ જ નથી. શું લાગે છે વલસાડ ડાંગમાં આવશે આનંદભાઈ? ચોક્કસ 100% આવશે. ગઈકાલે જ્યારે ધવલભાઈ ઉમેદવારીનું ફોર્મ ભરવા આવેલા હતા એવો બી દાવો કરી રહ્યા હતા કે 5 લાખની લીડથી હું જીતીશ. હા, એના ગામમાંથી જ એટલી 500 મતના મળશે, તે ક્યાંથી આવવાના? સર શું નામ છે આપનું? જયદીપ પટેલ. ક્યાંથી આવ્યા? ધરમપુર. શું નામ છે આપનું? વાંકલથી આવ્યા. કેવો જોર છે વાંકલમાં આનંદભાઈનો? આનંદભાઈનો વાંકલમાં ખાલી આનંદ પટેલનું નામ લેતાની સાથે નાની નાની જનતા પણ એક જ વાત કરી કે આનંદ પટેલના જે કાર્યરત છે કે આનંદ પટેલના જે આંદોલનકારીઓને એ આનંદ પટેલના નામ સાથે જ એક જ વાત કરી. પાર્ટીના લેવલે પણ વ્યક્તિ તરીકે આનંદ પટેલ અમારા વાંકલમાં હા 70-80% કન્ફર્મ મત મૂકે. એવું ભાજપનો સામનો કરી શકશે આનંદ પટેલ? ઈજી આ ભાજપ સાથેની વાત છે. ભાજપ તો અમારી यहाँ તો ભાજપ માત્ર ને માત્ર 10% પર જ છે. એવું છે. ઓકે સર શું નામ છે આપનું? નાગેશભાઈ. ક્યાંથી આવ્યા? વાંકલ. વાંકલ ગામથી આવ્યા. હા, શું લાગે આનંદભાઈનો જોર કેવો છે? 99% આનંદભાઈનો જોર રહેશે. એવું તો શું છે આનંદભાઈમાં કે તમે માત્ર આનંદભાઈને સપોર્ટ કરો? કોઈ બી પ્રશ્ન હોય, નાના મોટા પ્રશ્ન હોય, આજ સુધી કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ બી ફરિયાદ કરવા ગઈ આજ સુધી કોઈનું સાંભળતો નથી. માત્ર ને માત્ર એક આનંદભાઈ સિવાય કોઈ વાચા આપી શકતું નથી. આનંદભાઈને ધારો કે અત્યારે આપણે કોઈ પણ મુશ્કેલીમાં મુકાયા હોય ને એક જ ખાલી ફોન કર્યો હોય ને તો એ એક ફોને હાજર આવીને આપણા પરથી ઊભા રહે છે. એ જ આનંદભાઈનો જોશ અને જુસ્સો છે. સર શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા? વાંકલથી આવ્યા. શું લાગે આનંદભાઈ આવશે કે નહીં? 100%. કેવી રીતે? કારણ કે આનંદભાઈનો વિકાસ જે લડત લડે છે એ આદિવાસીઓને પડખે ઊભા રહે છે અને આદિવાસીઓનો હિતનું વિચારે છે. એટલા માટે સૌ આદિવાસી આનંદભાઈનો તો મિત્રો જોઈશું આનંદભાઈને ચાહકોની વિચારધારા. પણ ક્યાંથી આવ્યા છો? શું નામ છે આપનું? અંકુરભાઈ. કેવો જોર છે ટિસ્કરીમાં આનંદભાઈનો? આનંદભાઈ જ ચાલે, બીજા કોઈ ચાલે જ નહીં. કેમ ખાલી આનંદભાઈ જ ચાલે? શું કારણ? આ પેલા જે ધવલભાઈ છે એને કોઈ ઓળખતા પણ નથી ડિસ્કરીમાં, એ આવ્યા પણ નથી. હા સર શું નામ છે આપનું? મારું નામ યુસુફ ગામિત છે. ક્યાંથી આવ્યા છો? હું સોનગઢથી આવ્યો છું. સોનગઢથી આવ્યા છો. કેવો જોર છે સોનગઢમાં? સોનગઢમાં એટલે કે અમારો તો મત વિસ્તાર નથી, પરંતુ આનંદ પટેલ વલસાડથી જીતીને આદિવાસી સમાજનો અવાજ દિલ્હી સુધી લઈ જાય હા. એ આશયે અને અમારા વિસ્તારમાં પણ આનંદ પટેલ આવીને પ્રોજેક્ટો મુદ્દે લડ્યા છે. હા. એટલે આનંદ પટેલને સમર્થન આપવા માટે અમે આજે એમનું ઉમેદવારી ફોર્મ ભરાવાનું હતું ત્યારે આવ્યા છે. દુનિયાની મોટા મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કહેવાય, શું એમનો સામનો આદિવાસી વંશજ આનંદ પટેલ કરી શકશે? ચોક્કસપણે આનંદ પટેલ જીતશે. એનું મુખ્ય કારણ છે આનંદ પટેલ જમીન સાથે જોડાયેલો નેતા છે. આનંદ પટેલ દરેક સમાજ માટે લડ્યો છે. આનંદ પટેલ વિધાનસભા ગજવી છે અને હવે વલસાડના લોકો એમને જીતાડીને મોકલશે, એ દિલ્હી ગજવશે. સર શું નામ છે આપનું? અલ્પેશ પટેલ. ક્યાંથી આવ્યા છો? ધરમપુર. કેવો જોર છે ધરમપુરમાં આનંદભાઈનો? ધરમપુરમાં એક જ નામ ચાલે, આનંદ પટેલ જ ચાલે. કારણ કે પાર તાપી રિવર લિંક હોય, ભારતમાલા હોય, નેશનલ 56 હોય, વિદ્યાર્થીઓનો ટેબ્લેટનો પ્રશ્ન હોય, ડ્રાઈવરોની લડાઈ હોય, દરેક લડાઈમાં આનંદભાઈ લડ્યા છે. આ વખતે આનંદભાઈ માટે લોકો લડશે. લોકવાયકા ચાલી રહી છે કે આનંદભાઈ માત્ર આંદોલનનો વિરોધનું જ કાર્ય કરે છે, વિકાસ કરી શકતા નથી.
એ લોકોના પેટમાં ખૂંચે છે. લડેંગે જીતેંગે બોલીએ એટલે એ લોકોના પેટમાં ખૂંચે, પણ એ લોકોને એ ભાન નથી. અમે લડેંગે જીતેંગે બોલ્યા અને 50,000 પરિવારને ઘર વિહોણા થતા બચાવ્યા. લડેંગે જીતેંગે બોલ્યા, આ નફટ નાલાયક લોકોએ રાતોરાત 1,000 ટેબ્લેટ આપવા પડ્યા. લડેંગે જીતેંગે બોલ્યા, ડ્રાઈવરો માટેનો કાળો કાયદો એ લોકોએ સ્થગિત કરવો પડ્યો. આ આનંદ પટેલની તાકાત હતી, આ લડેંગે જીતેંગેની તાકાત હતી. વાત કરે છે એ લોકો 400 પારની, પણ એ લોકોને એ ખબર નથી 400 પારની વચ્ચે આ 26 આવે છે અને આ 26 આ આનંદ પટેલની છે, આદિવાસી સમાજની છે, અન્ય સમાજની છે. જળ જંગલ જમીન બચાવવાની લડાઈ છે. આ લોકો એવું સમજે છે કે આ આંડુ પાંડુ લોકો છે, એ લોકોને ભાન નથી. આ બાપ દાદાએ સાચવેલો અમારો વારસો છે. આ વારસામાં તમે કાલે આવીને એમ કહેતા હોય સુરતથી કે અમે તમારી વચ્ચેના છે, એ આદિવાસી સમાજને બિલકુલ સ્વીકાર્ય નથી. હાલ જ ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્ય આવેદન આપ્યું છે કે આનંદ પટેલ મોટા મોટા નારા લગાવે છે, લડેંગે જીતેંગે, પણ જીતીને પછી શું કરશે એના માટે કંઈ કહેતા નથી. એના માટે શું કહેશો? લડેંગે જીતેંગે, પણ જીતીને એ લોકોએ સ્વીકારી લીધું છે કે આનંદ પટેલ અને આખી ટીમ જીતી ગઈ છે. અને લડેંગે જીતેંગે પછી તમારા જેવા જે મૂર્ખા લોકો અમારા સમાજ કે અન્ય સમાજ માટે જે અન્યાય સામે નથી બોલતા ને, આનંદ પટેલ બોલશે દિલ્હી જાય. ચારણ ભરવાડ અને રબારીને ખોટા પ્રમાણપત્ર આપવામાં આવ્યા ત્યારે આનંદ પટેલ બોલ્યો છે. આનંદ પટેલનું એ જ કામ છે કે આંદોલન કરશે. કેમ કરશે? જ્યાં લોકોને તકલીફ પડે છે, જ્યાં લોકોને મુશ્કેલી પડે છે, જ્યાં વિસ્થાપિતનો મુદ્દો આવે છે, ત્યાં આનંદ પટેલ લડે છે. વિધાનસભામાં જ્યારે આદિવાસી વિરોધી કાયદાઓ ઘડાતા હોય, એ કાયદાઓ રોકવા માટે આનંદ પટેલ લડે છે. એટલા માટે આનંદ પટેલ આદિવાસી વિસ્તારમાં ખૂબ જ આગવું સ્થાન ધરાવે છે. ગઈકાલે ધવલભાઈ પટેલ પણ ઉમેદવારીનું ફોર્મ ભરવા આવ્યા હતા. દાવો કરી ગયા કે 5 લાખની લીડથી હું જીતીશ. દાવો તો કોઈ પણ કરશે, પરંતુ અહીંથી આનંદ પટેલ 2 લાખની લીડ સાથે જીતશે અને જીતશે. લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, લડેંગે और जीतेंगे. વલસાડમાં કોણ? આનંદ પટેલ. વલસાડમાં કોણ? આનંદ પટેલ. જીતશે કોણ? આનંદ પટેલ. જીતશે કોણ? આનંદ પટેલ. જીતશે કોણ? આનંદ પટેલ. ધરમપુરમાં કોણ? આનંદ પટેલ. કપરાડામાં કોણ? આનંદ પટેલ. ઉમરગામાં કોણ? આનંદ પટેલ. વાપીમાં કોણ? આનંદ પટેલ. વાસ્તામાં કોણ? આનંદ પટેલ. આપણો કોણ? આનંદ પટેલ. આપણો કોણ? આનંદ પટેલ. જીતશે કોણ? આનંદ પટેલ. જીતશે કોણ? આનંદ પટેલ. દિલ્હીમાં કોણ? આનંદ પટેલ. દિલ્હીમાં કોણ? આનંદ પટેલ. તો મિત્રો જોઈ શકો છો તમે કે આચારસંહિતા લાગુ પડવાના કારણે આજે આનંદભાઈના જન્મેજને અડધે રોકી દેવામાં આવી છે. કલેક્ટર ઓફિસ પહેલાં રોકી દેવામાં આવી છે. આનંદભાઈ પોતે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસમાં ગયા છે અને એમાં ચાહકો એમને જે રેલી છે, રેલો કહેવામાં આવે, એ નીકળ્યો છે. એમને ચાહકો ભર તાપમાં ઊભા છે, એમની રાહ જુએ છે, એમને ઉત્સાહ વધારે છે. નારા બોલાવી એક જ ચાલે, આનંદ પટેલ ચાલે. સરકાર 400 ની પાર નહીં, ભાજપ સરકાર બહાર થઈ જવાની છે. એવું છે. ધવલભાઈ બી દાવો કરી રહ્યા છે. ગઈકાલે ફોર્મ ભરવા આવેલા હતા, કહેતા હતા 5 લાખના લીડથી હું જીતીશ. ધવલભાઈને એમ પૂછો કે એમના જરીમાંથી એમને કેટલા વોટ મળશે. આનંદભાઈ માટે શું કહેશો? આનંદભાઈ એક નીડર એવા નેતા છે કે દરેક સમાજને સાથે લઈને ચાલે, દરેક સમાજ માટે લડે એવા અમારા આનંદભાઈ સિંહ છે. સિંહ અને આદિવાસી સમાજ માટે હર હંમેશા તત્પર રહેનારા નેતા, લડવાવાળા નેતા છે. કેન્દ્રમાં સરકાર બેસેલી એવી ભારતીય જનતા પાર્ટી શું એનો સામનો કરી શકશે? 100% સામનો કરી શકશું. આ વખત ઇન્ડિયા ગઠબંધન દ્વારા દિલ્હીમાં કે ભારતમાં આ મોદી સરકાર જવાની છે અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બેસવાની છે. કોણ? આનંદ પટેલ. વાસ્તવમાં કોણ? આનંદ પટેલ. દિલ્હીમાં કોણ? આનંદ પટેલ. દિલ્હીમાં કોણ? આનંદ પટેલ. વલસાડમાં કોણ? આનંદ પટેલ. વલસાડમાં કોણ? આનંદ પટેલ. ધરમપુરમાં કોણ? આનંદ પટેલ. ડાંગમાં કોણ? આનંદ પટેલ.
આવ્યા છે. કેવો જોર છે વાસદામાં આનંદભાઈનો? એકદમ જબરજસ્ત જોર છે. એક જ ચાલે, આનંદભાઈ જ ચાલે. એવું છે. એવું તો શું કર્યું મહિલાઓ માટે આનંદભાઈએ? મહિલાઓને ન્યાય અપાવ્યા છે દરેક જગ્યાએ. આંગણવાડી બહેનો માટે લડ્યા છે કે દરેક જગ્યાએ જ્યાં પણ બહેનો સાથે અન્યાય થાય ને ત્યાં હંમેશા આનંદભાઈ આવીને ઉભા રહ્યા છે. કાલે ધવલભાઈ બી આવેલા હતા, કહેતા હતા 5 લાખની લીડથી હું જીતવાનો છું. અરે એમને કહી દેજો કે 5 લાખની લીડ આજે જ અમે આપી દીધી છે આનંદભાઈને, તો એને કાથી મળશે. મેડમ ક્યાંથી આવ્યા છો? ધરમપુરથી. શું નામ આપનું? દક્ષા પટેલ. કેવો જોર છે ધરમપુરમાં? અરે ધરમપુર પૂરો જોર, આનંદભાઈ જ ચાલે. આનંદભાઈ જ ચાલે. વલસાડમાં કોણ? આનંદ પટેલ. વલસાડમાં કોણ? આનંદ પટેલ. ધરમપુરમાં કોણ? આનંદ પટેલ. વાસ્તવમાં કોણ? આનંદ પટેલ. ઉમરગામમાં કેવો જોર છે આનંદભાઈ? આનંદભાઈને જબરદસ્ત જોર છે. ગયા વખતની કામ કરતા અમે જબરદસ્ત ફાયદા છે ઉમરગામમાં. અને આનંદભાઈ જો અમને જે ઉમેદવાર મળ્યો છે ભણેલા ગણેલા શિક્ષિત યુવાવર, દિલ્હીમાં જઈને ઊંઘવાવાળો નથી. દિલ્હીમાં આનંદભાઈએ લોકસભાની સીટ છે અને લોકસભામાં જઈને જે વિકાસ કરવાનો છે. ઉમરગામમાં જઈને ઉમરગામની મારીના ખાટા વિસ્તારનો જે વિસ્તાર છે એ આજે બિલકુલ વિકસિત નથી. એ ભાજપની સરકાર એમ છે કે અમે વિકાસ કરીશું તો વિકાસ કરવાનો વિનાશ કરે છે. ચોમાસામાં તમે ઉમરગામને કોઈ બી વિસ્તારમાં તમે આવો ને તો તમને ખબર પડે આટલા બધા કમર જેટલા મોટા ખાડા પડી જાય. પરંતુ આજે ત્યારે આવા સમયમાં એક આનંદભાઈ જો ઉમેદવાર મળશે તો ભ્રષ્ટાચાર ખૂબ કરે છે. ઉમરગામની વાત નહીં કરું, સમગ્ર વલસાડ જિલ્લામાં એક ભ્રષ્ટાચાર એક મુક્ત એક માણસ એક છોકરોને ઉત્સાહી માણસ છે. ખૂબ જ એનો વિકાસ થશે. ઉમરગામની વાત નહીં કરું પરંતુ વલસાડ જિલ્લામાં સમગ્ર વિકાસ થશે એટલા માટે કે ખૂબ જ ઉત્સાહી છે. એમને કામ કરવાની ધગશ છે. એમની સિસ્ટમ પણ છે. ધારાસભ્ય પણ રહી ચૂકેલા છે. ગયા વખતના 10 વર્ષ થયા પરંતુ એક વલસાડ જિલ્લામાં એક પણ સાંસદે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી કે વલસાડ જિલ્લાની શું પરિસ્થિતિ છે. ત્યારે આવા આપણે ઉમેદવારને કેમ મોકલવાના? જે ભાજપનો ઉમેદવાર છે 10 વર્ષ સુધી કોઈ એક પ્રશ્ન પણ પૂછતો નથી. ત્યારે વલસાડનો વિકાસ એકદમ જોડાઈ જાય ત્યારે આનંદભાઈ જેવા એકદમ ખૂબ જ પણ શિક્ષિત જ્યારે આપણા નેતા જે છે કે વલસાડના જે વિવિધ પ્રશ્નો છે વલસાડ જિલ્લાના છે ઉમરગામમાં ખાસ કરીને ખેતીના પ્રશ્નો છે, ખાસ કરીને માછીમારીના પ્રશ્નો છે, જેનો એકદમ રસ્તા પર આવી છે, જેનો ધોવાણ થાય છે. એ બધા મોટા મોટા જે કોંગ્રેસની સરકાર હતી જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હતી એમણે ખૂબ જ કામ કર્યું છે. કિશનભાઈ જેવા એક આગળ હતા એમણે પણ દરિયા કિનારે ખૂબ જ કામ કર્યું છે. ત્યારે અમારા આનંદભાઈની ખૂબ જરૂર છે અને ઉમરગામ સમગ્ર યુવા ટીમ છે, અમારા આદિવાસી સંગઠન છે એ ખૂબ જ કામ કરશે. અને ધવલભાઈ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એવો પણ દાવો કરે છે કે હું આવીશ આદિવાસી સમાજનો વિકાસ કરીશ, સંપૂર્ણ એરિયાનો વિકાસ કરીશ, આદિવાસી ને જળ જંગલ જમીન વિશે વિચારીશ. એમના માટે શું કહેશો? ધવલભાઈને કદાચ જળ જંગલના જમીનનો કદાચ એ પણ ખબર નહીં હશે કે જળ અને જંગલ શું કહેવાય. કદાચ એમનો એ પણ પ્રશ્ન હશે કે આ શું છે જળ અને જંગલ. એ ઉમરગામ તાલુકાની સમગ્ર આજે આ જે વલસાડ ને ડાંગ જિલ્લો છે એ પ્રકૃતિને એકદમ ખોળામાં રમનારો જિલ્લો છે. જ્યારે હવે આનંદ પટેલ જેવા આવ્યા ખૂબ જ સાથ આપી યોજનામાં એમણે ખૂબ જ સંઘર્ષ કર્યો અને સંઘર્ષ કરીને એમણે જે જમીનો બચાવી છે, જે જંગલો બચાવ્યા છે, એ જંગલો ધવલભાઈને કોઈ પણ ઇન્ટરેસ્ટ નથી. એમના વિકાસ કરવાનો ફક્ત તિથલ દરિયા કિનારાના વિકાસની વાત કરે છે કે તિથલ દરિયા કિનારાથી આદિવાસીનો વિકાસ થતો નથી. એટલે ધવલભાઈ જેવા કોઈ નેતાને કે ભાજપના જેવા નેતાને અમારી જરૂર નથી. ક્યાં ચાલે છે તમે? અમારા અહીંયા આનંદભાઈ જ ચાલે. અમારા ઉમરગામ તાલુકાના અંદર જેમ કે આજે જે વલસાડ જિલ્લામાં જે ટિકિટ આપી છે ભાજપે ધવલભાઈને એને કોઈ ઓળખતું નથી ને આ બહારથી વ્યક્તિ લાવીને વલસાડ જિલ્લામાં ટિકિટ આપી છે એમને. આ ઇલેક્શન જીતવા પછી આ પાછો આ ભાઈ વલસાડમાં રહેવાનો નથી, આ ડાયરેક્ટ નીકળી જશે પાછો સુરત. ને અમને એવો વ્યક્તિ જોઈએ જે અમારા વલસાડ જિલ્લામાં રહીને અમારા ઉમરગામ તાલુકાને કે અમારા વલસાડ જિલ્લાને અમારે દરેક સમસ્યામાં અમારે સાથ રહે તેવો વ્યક્તિ જોઈએ. એ વ્યક્તિ આનંદભાઈ પટેલ એક જ છે, એના સિવાય બીજું કોઈ નહીં ચાલે. ક્યાંથી આવ્યા છો તમે? ડાંગ જિલ્લામાંથી આવ્યા છો. કેવો જોર છે ડાંગમાં? અમે આનંદ પટેલને જોર છે, ધવલ પટેલ. તો મિત્રો જોઈ શકો છો તમે આટલા જનમેદની રેલીમાં આટલા ગરમીમાં મહિલાઓ પણ આનંદભાઈના સહકારમાં છે. જાણી એમની વિચારધારા. તો મેડમ ક્યાંથી આવ્યા છો તમે? અમે આસ્થાથી. વાસ્તવમાં કેવો જોર છે આનંદભાઈનો? જબરજસ્ત જોર છે. શું કારણ કે માત્ર આનંદ પટેલ જ ચાલે? આનંદ પટેલ જ ચાલે, કેમ કે મોંઘવારી પણ ચાલે છે, પછી આ બેરોજગારી ચાલે છે, એના માટે પણ મુદ્દા ઉઠાવે છે, એટલે આનંદ પટેલ જ ચાલે છે. મેડમ ક્યાંથી આવ્યા છો? કપરાડામાં કેવો જોર છે આનંદભાઈ? કપરાડામાં બસ એક જ ચાલે, આનંદ પટેલ જ ચાલે. આટલા પ્રમાણમાં મહિલાઓ પણ
અનંતભાઈના સદરમાં છે એવું તો શું કર્યું અનંતભાઈ મહિલાઓ માટે? આનંદભાઈને મહિલાઓ માટે બધું જ કર્યું છે. કપરાડાની વાત કરીએ, કપરાડામાં જાણે 3000 જેટલી મહિલાઓ આંગણવાડી કર્મચારીઓને 9 મહિનાથી પગાર નહીં મળતો હતો ત્યારે અમારી બહેનો રસ્તા ઉપર આવીને એક પણ નેતા આવીને ઊભા નહીં રહ્યા હતા, પણ આનંદ પટેલ અમારા વચ્ચે આવીને ઊભા રહ્યા છે અને કપરાડામાં તો ખાલી કાલે ધવલભાઈ પણ આવેલા હતા ઉમેદવારીનું ફોર્મ ભરીને દાવો કરીને જે 5 લાખની લીડથી જીતશે. ધવલ પટેલ નામના વ્યક્તિને અમે ઓળખતા જ નથી અને ધવલ પટેલ જ્યારે પોતાના ઇન્ટરવ્યુમાં એમ બોલે છે કે કપરાડામાં ખરેખર નળમાં પાણી આવે છે. આનંદ પટેલ સાથે તો પછી ડિબેટ કરજો, પહેલા કપરાડામાં કુંજાલી પટેલ સામે આવીને ડિબેટ કરે. અમે એમને કપરાડાથી વાકેફ કરાવીએ કેટલા ઘરે પાણી પહોંચ્યું છે ને કેટલા ઘરે પાણી નથી પહોંચ્યું. સર ક્યાં આવ્યા છો તમે? ધરમપુરથી. કેવો જોર છે ધરમપુરમાં અનંતભાઈનો? ધરમપુરમાં એક જ ચાલે, અનંતભાઈ જ ચાલે. શું કારણ કે માત્ર આનંદ પટેલ જ ચાલે? પાર તાપી લિંક પ્રોજેક્ટ માટે અનંત પટેલે ધરમપુરથી રેલો કાઢ્યો હતો. 16 જેટલી રેલીઓ કરી. ગાંધીનગરમાં વિધાનસભામાં અને મુખ્યમંત્રીને ગાંધીનગરથી સુરત સુધી ઉભરા પાડી દીધા હતા અને ડેમની યોજના પણ અટકાવી દીધી હતી. એવું અનંત પટેલે કામ કરેલું છે. કાલે ધવલ પટેલ આવ્યા હતા અને દાવો કરી ગયા કે હું 5 લાખની લીડથી જીતવાનો છું. આ ધવલ પટેલ કહે છે હવે જરીનો જરીમાં એક ઇંચ પણ જમીન નથી એની. અનંત પટેલ માટે લોકો એ ચાલે છે કે માત્ર વિરોધના આંદોલન કરે છે, વિકાસ કરતા નથી. અરે અનંત પટેલ એવા છે, આશા વર્કરો માટે આંદોલન કર્યું છે, વિદ્યા સહાયકો માટે આંદોલન કર્યું, નાયન સેવકો માટે આંદોલન કર્યું છે, ડ્રાઈવરોના કાળા કાયદા માટે આંદોલન કર્યું છે, કે જીબીના પેલા કર્મચારી હંગામી એમના માટે આંદોલન કર્યું છે. અનંતભાઈ એટલું બધું કામ કરે. ગિરનારામાં જો કોઈનું આદિવાસીનું મકાન તોડી નાખ્યું ગરીબાનું, એ મકાન પણ બનાવી આપ્યું છે. એટલા કામ અનંતભાઈના કામ રજા બોલે છે. ત્યારે ભાજપમાં શું કરે છે? ભાજપ વિનાશ કરતા આવ્યા છે અને ભ્રષ્ટાચાર સિવાય બીજું કાંઈ જોવા મળતું નથી. અનંતભાઈ તો માગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. અનંતભાઈ તો માગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે. તો મિત્રો જોઈશું અનંતભાઈનો જોર કેટલો છે લોકોમાં. શું નામ છે સર આપનું? મહિરલભાઈ. ક્યાંથી આવ્યા છો? પાણી ખડક. પાણી ખડક. કેટલો જોર છે પાણી ખડકમાં અનંતભાઈનો? પાણી ખડકનો આખું તમામ જેટલું બી પબ્લિક છે એ બધાનું જોર છે. એવું? હા, અનંતભાઈના સમર્થનમાં. અનંતભાઈના સમર્થનમાં. હા, ધવલભાઈ બી કહે છે કે હું 5 લાખની લીડથી જીતીશ. અમે ધવલભાઈને ઓળખતા નથી. ધવલભાઈનું નામ અમારા ગામ તરફ કોઈ લેવાની જરૂર નથી એવું અમારું પબ્લિકનું કહેવું છે. એવું? હા, અમે માત્ર ને માત્ર અનંતભાઈના સાનિધ્યમાં છે અને પછી અમે બીજા કોઈ બી પક્ષકારને અમે કંઈ માનતા નથી અને અમે એમના સમર્થનમાં રહેવાના નથી અનંતભાઈ સિવાય. અનંતભાઈ તો માત્ર આંદોલનને વિરોધ જ કરે છે એવું કહે છે લોકો, વિકાસ કરી શકતા નથી. કહેવાવાળાને કહેવા દો, કામ કરે નહીં કરે એ લોકોએ જોવાની જરૂર નથી. અમને વિશ્વાસ છે અનંતભાઈ પાસે. તો શું નામ છે આપનું? અનંતભાઈ જ ચાલે. વિમલભાઈ ક્યાંથી આવ્યા છો? સુખાબારી. કેવો જોર છે સુખાબારીમાં અનંતભાઈનો? સુખાબારીમાં એકદમ જોર છે. એવું? કોંગ્રેસ જ ચાલે, એક જ ચાલે, અનંતભાઈ જ ચાલે. એક જ ચાલે, અનંતભાઈ જ ચાલે. હા. ઓકે સર, શું નામ છે આપનું? ક્યાંથી આવ્યા છો? પાણી ખડકથી આવ્યા છો. કેવી રીતે સામનો કરશે ભાજપનો આનંદભાઈ? આનંદભાઈ એ તો કહેવાની એની જરૂર જ નથી. એક લોકનેતા છે, બરાબર છે. લોકનેતાને કોઈ ભાજપનો કે કોઈ પડકાર નથી. અમે જોઈ રહ્યા છીએ કે આનંદભાઈ એકદમ બહુમતીથી જીતવાનો છે ને જીતવાનો. કાકા શું નામ તમારું? મારું નામ મોહનભાઈ. ક્યાંથી આવ્યા? પાણી ખડકથી આવ્યા. શું લાગે આનંદભાઈ આવશે કે નહીં? આનંદભાઈ આવવું જોઈએ ને આવશે બી ખરો. એવું? હા. તો ભાજપનો સામનો કરી શકશે આનંદભાઈ? સામનો આનંદભાઈ કરી શકશે. એવું? હા. और लड़ेंगे इंडिया गठबंधन અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિ દ્વારા વલસાડ ડાંગ લોકસભા સીટ પર આજે આપણે ઉમેદવારી પત્ર ભરવા જવાના છે રેલી સ્વરૂપમાં. અને આ ઉમેદવારી માત્ર ને માત્ર સાંસદ બનવા માટેની નથી. આ ઉમેદવારી છે ખેડૂતોને ન્યાય અપાવવાની ઉમેદવારી છે. આ ઉમેદવારી છે મહિલાઓને રોજગારી અને સંરક્ષણ આપવાની ઉમેદવારી છે. આ ઉમેદવારી વિદ્યાર્થીઓને સારી શાળા મળે, સારા શિક્ષકો મળે એના માટેની છે. આ ઉમેદવારી મારી આંગણવાડી બહેનોને ન્યાય અપાવવા માટેની છે. આ ઉમેદવારી
મારી આશા બહેનોને ન્યાય અપાવવા માટેની છે. આ ઉમેદવારી કાંઠા વિસ્તારમાં રહેતા મારા માછીમાર ભાઈઓને રોજગારી મળે અને એનો ન્યાય મળે એના માટેની છે. આ ઉમેદવારી ઉદ્યોગોમાં કામ કરનાર સ્થાનિક બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટેની ઉમેદવારી છે. આ ઉમેદવારી ટેટ પાસ થયેલા અને એમને કરાર આધારિત નોકરી જે આપવા માંગે છે એના વિરોધી છે અને અન્યાયના વિરોધમાં ન્યાય અપાવવા માટેની આ ઉમેદવારી છે. આ ઉમેદવારી વલસાડના સ્થાનિક શહેરી લોકો સાથે જે અન્યાય થાય છે એ અન્યાયની સામે લડત અને ન્યાય અપાવવા માટેની છે. શું તમે બધા અન્યાયની સામે ન્યાય અપાવવામાં મને મદદ કરશો? અન્યાયની સામે રોડ પર બેસવા માટે આપણે સૌ તૈયાર છો? અન્યાયની સામે ભાજપ જેવી સરકારની સામે લડવા તૈયાર છો? અન્યાયની સામે પોલીસ તંત્ર સાથે લડવા તૈયાર છો? અન્યાયની સામે આ અધિકારીઓ ભ્રષ્ટ થયેલા છે એમની સામે લડવા તૈયાર છો? આપણી વચ્ચે હર હંમેશા આપણી સાથે એસટી, એસસી, ઓબીસી, ગરીબ કચડાયેલો વર્ગ, મુસ્લિમ સમાજની સાથે હર હંમેશા અન્યાય કરતી આ સરકાર છે. આ ભાજપની સરકારને ઉખેડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે. તમે આ અન્યાયના વિરોધની ન્યાયની લડત મારા માટે 25 દિવસ કરો. હું 1825 દિવસ આનંદ પટેલ તમારા માટે સરકાર એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે કે એમના જેટલા પણ બેરોજગાર યુવાનો નોકરી માટે પરીક્ષા આપવા જાય છે અને બહાર આવે તો ખબર પડે પેપર ફૂટી ગયું. હવે આપણે આ સરકારને ફોડી નાખવાની છે અને આ સરકારને આપણી તાકાત બતાવવાની છે. મારી ઉમેદવારી દરેક સમાજને ન્યાય અપાવવા માટેની છે. એ એસટી, એસસી, ઓબીસી, કોળી સમાજ હોય, સામાજિક શૈક્ષણિક પછાત હોય, મુસ્લિમ સમાજ હોય, ગરીબ કચડાયેલો વર્ગ હોય, પરપ્રાંતથી રોજગારી માટે અહીં આવેલો હોય, દરેકને ન્યાય અપાવવા માટેની મારી આ ઉમેદવારી છે. અને આ ઉમેદવારીમાં આનંદ પટેલને સાથ આપવા માટે, આનંદ પટેલને આશીર્વાદ આપવા માટે તમારો દીકરો, તમારો ભાઈને આશીર્વાદ આપવા માટે તૈયાર છો? તૈયાર છો? એ હાથ ઊંચા કરીને કહો તૈયાર છો? તૈયાર છો? બહેનોને ખાસ વિનંતી છે, જ્યારે 7મી તારીખે આપણે સૌ મતદાન કરવા જવાનું છે તો મતદાન કરીને ઘરે નથી જવાનું. મતદાન મથકની બહાર બેસવાનું છે. મતદાન મથકની બહાર બેસીને જેટલા પણ આપણા આવે રંગતો એમને કહેવો કે અન્યાયની સામે ન્યાય અપાવવા માટે આનંદ પટેલ તમારો દીકરો, તમારો ભાઈ ચૂંટણી લડી રહ્યો છે, એને સાથ આપવાની જરૂર છે. ફરી એકવાર લડેંગે, 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 और लड़ेंगे, और लड़ेंगे. इंडिया गठबंधन ने ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિએ એક પ્રસાદી વેચતા દીકરાને ટિકિટ આપી છે એટલે ઇન્ડિયા ગઠબંધનનો પણ ખૂબ આભાર અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિનો પણ ખૂબ આભાર. રાહુલજી આપણને કહે છે, હર હંમેશા આગળ આવીને કહે છે, ડરો મત, લડો, સહો મત, લડો. અને આપણે પણ લડવાનું છે. કોઈના બાપથી ગભરાવાની જરૂર નથી. આનંદ પટેલ હંમેશા તમારી વચ્ચે ઉપસ્થિત રહેશે અને તમે આટલી મોટી સંખ્યામાં આવીને મારો હોસલો બુલંદ કર્યો, મને આશીર્વાદ આપવા માટે આવ્યા. સૌનો આભાર. સૌને જય ભારત. આપણે આનંદભાઈ સાહેબ, કોંગ્રેસની તાસીર છે, કોંગ્રેસની ઓળખ છે અને મારે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષોને ધન્યવાદ આપવા છે. એમાં આમ આદમી પાર્ટી હોય, એમાં સમાજવાદી પાર્ટી હોય, એમાં લાલુજીની પાર્ટી હોય, એમાં કોમ્યુનિસ્ટો હોય, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે આજે અમારા એક નવલોહિયા આદિવાસી નેતાને આપણે પ્રચંડ બહુમતીથી ચૂંટીને મોકલવામાં અનેરો આનંદ અને અનેરો હરખ અનુભવીએ છીએ. આપણે એક દેશને નેતૃત્વ આપી શકે. હું અનંત પટેલને વલસાડનો કે વાંસદાનો નેતા નથી જોતો, એને હું દેશના નેતા તરીકે જોઉં છું.
આનંદ પટેલ